નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 મે 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે। તાપમાન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી। આ સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 41.6, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં અમદાવાદનું તાપમાન સૌથી મહત્તમ રહ્યું હતું। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 13મી તારીખે એટલે કે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે 14મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં તથા ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 15મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ જિલ્લાઓના થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી। 16મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે। 17મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।